નમસ્કાર દર્શક મિત્રો, ખબરછું.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજનો જે સમય છે એ સમય પ્રમાણે દરેકના ઘરમાં ઇલેક્ટ્રિક ગેજેટ તો હોય જ છે, જેમ કે વોશિંગ મશીન, ગીઝર, એસી અને ટીવી. આ બધા જે ગેજેટ્સ છે એ હાલના સમયમાં સામાન્ય ગણવામાં આવી રહ્યા છે, પરંતુ એનો ઉપયોગ કરો અને વીજળીનું બિલ વધારે આવે તો આપણે ચિંતામાં આવી જઈએ છીએ. તો જો તમે પણ વોશિંગ મશીનનો ઉપયોગ કરો છો અને તમારું વોશિંગ મશીન વધારે વીજળી વાપરે છે, તો લાઇટ બિલ ઘટાડવા માટે તમે શું કરશો? જો તમને પણ આ જ સમસ્યા છે તો આ વિડીયો જોયા પછી તમને લાઇટ બિલ ઘટાડવાની ટિપ્સ મળી જવાની છે. તો વોશિંગ મશીનનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ પણ વધારે આવે છે. હવે આપણે થોડીક સમજદારી રાખી શકીએ. પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક કંપની એલજી દ્વારા આપવામાં આવેલી કેટલીક સરળ પરંતુ અસરકારક ટિપ્સ આપણે અપનાવીએ તો વીજળીની બચત થઈ શકે છે. તો વોશિંગ મશીનો પહેલાથી જ ઓછી વીજળી વાપરે, પરંતુ જૂની મશીનોમાંથી પણ તમે યોગ્ય ઉપયોગ દ્વારા વીજળીની બચત કરી શકો છો. તો એલજી અનુસાર વોશિંગ મશીનમાં એક સાથે ખૂબ જ વધારે આપણે કપડાં ભરીએ અને પછી એને ધોઈએ તો વીજળીનો વપરાશ વધે. હવે આની સાથે તમે જે પણ મશીન વાપરી રહ્યા છો એની મશીનરી પર પણ અસર પહોંચશે અને નુકસાન થાય. હવે ભારે લોડને સ્પિન કરવા માટે મશીનને વધારે મહેનત કરવી પડશે, જેને કારણે વીજળીનો વપરાશ વધે છે. હવે જ્યારે ડ્રમ ખૂબ ભરાઈ જાય ત્યારે પાણી અને સાબુ દરેક કપડાં સુધી યોગ્ય રીતે પહોંચતા નથી. હવે આનાથી શું થાય કે જે કપડાં છે એ સરળતાથી સાફ નથી થતા અને ફરીથી ધોવા પડે છે. હવે તમે એને ફરીથી ધુઓ એટલે ફરીથી વીજળી વપરાશે. હંમેશા મશીનની જે ક્ષમતા છે એના અનુસાર જ એને ધ્યાને રાખીને જ કપડાં ભરવા જોઈએ. હવે વોશિંગ મશીનમાં સૌથી વધારે વીજળી પાણી ગરમ કરવા માટે વપરાય છે. હવે જો તમે ગરમ પાણીના બદલે ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો બિલમાં મોટો ઘટાડો થઈ શકે. હવે આજકાલના જે ડિટર્જન્ટ્સ માર્કેટમાં અવેલેબલ હોય છે એ ઠંડા પાણીમાં અસરકારક કામ કરે છે. મોટાભાગના કપડાં એવા હોય છે જેમાં ગરમ પાણીની જરૂરત જ નથી હોતી. ઠંડા પાણીથી કપડાં ધોવામાં આવે તો 70 થી 80% સુધી વીજળીની બચત થઈ શકે. હવે એ સિવાય આપણે થોડા કપડાં માટે પણ મશીન ચલાવીએ, જે સૌથી મોટી ભૂલ છે. હવે મશીનમાં થોડા કપડાં હોય છતાં પણ સંપૂર્ણ લોડ જેટલી જ વીજળી વાપરશે. હવે આનાથી શ્રેષ્ઠ વિકલ્પ તો એ છે કે મશીન પૂરું ભરાઈ જાય ત્યાં સુધી રાહ જુઓ. તમે ઈચ્છો તો અઠવાડિયામાં 2 કે 3 વખત કપડાં ધોઈ શકો છો. હવે આજકાલની જે નવા વોશિંગ મશીન હોય છે એમાં એનર્જી સેવિંગ અથવા ઇકો મોડ પણ અપાય છે, જેમાં પાણી, તાપમાન, વોશિંગ સમય આપમેળે ઓછો થાય અને મોડમાં કપડાં સાફ કઈ રીતે થાય એ પણ જાણી લે તો વીજળીની બચત પણ થઈ જાય. ઘણા એવા ફીચર્સ ઉપલબ્ધ હોય જેનો ઉપયોગ કરાય તો મશીનમાં પણ ક્વિક વોશ અથવા ઇકો પ્રોગ્રામ હોય જેને આપણે પસંદ કરી શકીએ છીએ. એ સિવાય વર્ષમાં એક વખત ખાલી મશીનમાં ગરમ પાણી અને સરકો નાખીને પણ ચલાવવું જોઈએ. આનાથી શું થશે કે મશીનની અંદરથી પણ સાફ થઈ જશે અને લાંબો સમય તમે મશીનને ઉપયોગમાં લઈ શકશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછું.com.